નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત એકમ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. તેનો એક મુદ્દો છે વક્ર. વક્ર એટલે શું? તો કે પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ ચિત્ર દોરવામાં આવે, કોઈ આકૃતિ દોરવામાં આવે તો તેને આપણે વક્ર કહીએ છીએ. નીચે જો ઘણી બધી આકૃતિ આપેલી છે કે જેને આપણે પેન્સિલ ઉપાડ્યા વિના દોરેલી છે, માટે તેને આપણે વક્ર કહીશું. દાખલા તરીકે જો આ આકૃતિ છે, પછી બીજી આકૃતિ છે, આ બધી જ આકૃતિ જે છે તેને આપણે પેન્સિલ ઉપાડ્યા સિવાય દોરેલી છે, માટે તેને આપણે વક્ર કહીશું. જો અહીં રેખા છે તેને પણ આપણે એક વક્ર કહી શકીએ, કેમ કે તેને પણ આપણે પેન્સિલ ઉપાડ્યા સિવાય દોરી શકીએ. એમાં છે કે જો કોઈ વક્ર પોતાને ન છેદે તો તેને આપણે સાદો વક્ર કહીએ છીએ. અહીં જો 4 આકૃતિ આપેલી છે કે જે એકબીજાને છેદતી નથી, માટે તેને આપણે સાદા વક્ર કહીએ છીએ. જો આ આકૃતિ, બીજી આકૃતિ, ત્યાર પછી રેખા અને આ ત્રીજી, આ 4 આકૃતિ છે તે સાદા વક્રની છે. ત્યાર પછી છે વક્રના 2 પ્રકાર, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. કે જો વક્રના બંને છેડા જોડાયેલા હોય તો તેને બંધ વક્ર કહીએ. અન્યથા બંને છેડા જો ખુલ્લા હોય તો તેને આપણે ખુલ્લો વક્ર કહીએ છીએ. નીચે જો ખુલ્લા વક્રના ઉદાહરણ આપેલા છે કે આ 3 જે આકૃતિ છે તે ખુલ્લા વક્રના ઉદાહરણ છે, જ્યારે બાકીની બીજી 3 જે આકૃતિ છે કે તેના બંને છેડા છે જોડાયેલા છે, માટે તેને આપણે બંધ વક્ર કહીશું. બંધ વક્રના કુલ 3 ભાગ હોય છે. એક તો વક્રનો અંદરનો ભાગ, એટલે કે આ છે તે વક્રનો અંદરનો ભાગ થશે. ત્યાર પછી વક્રની હદ, કે આ જે લીલી લાઈન બતાવે છે, આ બધું જે લીલી છે લીટીથી આકૃતિ જે દોરેલી છે તે વક્રની હદ છે. અને વક્રનો બહાર, કે આ બધો જે ભાગ છે વક્રની બહારની બાજુ આવેલો છે તેને આપણે વક્રનો બહારનો ભાગ કહીએ છીએ.